આજે સર્વધર્મ સમૂહલગ્ન પાટણના વિરાજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો. આ પાર્ટી પ્લોટ મારો છે અને આ પાર્ટી પ્લોટની અંદર આવો સુંદર કાર્યક્રમ યોજાયો એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું હંમેશા પાટણની તમામ સેવાભાવી સંસ્થાઓને કહેતો હોઉં છું કે ધાર્મિક કાર્યક્રમ અથવા તો કોઈ આવું કાર્ય કરવું હોય તો હું મારો પાર્ટી પ્લોટ કે મારી કોઈપણ મિલકત જો ઉપયોગમાં આવતી હશે તો ચોક્કસ ફ્રીમાં આપીશ અને એની સાથે સાથે બીજી કંઈ પણ સેવાની જરૂર હશે તો મદદ કરીશ. આજે આ કાર્યક્રમ યોજાયો છે એ લગભગ ચોથો કાર્યક્રમ છે. ભૂતકાળની અંદર પણ સર્વધર્મ સમૂહલગ્ન અહીંયા 3 થઈ ચૂક્યા છે. આજે જે કાર્યક્રમ થયો છે એમાં આનંદની વાત એ છે કે અલગ અલગ સમાજના જ્યારે લોકો એક માંડવે પૈણે છે ત્યારે દેશની અંદર એવો માહોલ ચાલતો હોય છે કે અત્યારે ચૂંટણીઓ ચાલે છે, આપ જોઈ શકો છો કે ઘણા લોકો કોમવાદની વાતો કરતા હોય છે અને કોમ વચ્ચે વેરઝેર જ્યારે ઊભા થતા હોય છે ત્યારે તમામ સમાજના લોકો એક માંડવે લગ્ન જેવા પ્રસંગમાં હાજર રહે અને બધા જ લોકો એકબીજાનું સન્માન કરતા થાય એ હેતુથી પણ આ કાર્યક્રમનું ખૂબ મહત્ત્વ વધી જાય છે. આજે આ કાર્યક્રમ યોજાયો છે. આવનારા દિવસોની અંદર અમદાવાદની અંદર પણ મારી પાસે એક પ્રોપર્ટી છે, પાર્ટી પ્લોટ છે. અમદાવાદની અંદર પણ સર્વધર્મ સમૂહ લગ્ન દર વર્ષે યોજાય એના માટે પણ સૌ સેવાભાવી સંસ્થાઓને આમંત્રણ આપું છું. એમાં પણ મારા તરફથી જગ્યા પણ મફત આપીશ અને મારા તરફથી જે કંઈ થતું હશે એ કરવાની મારી તૈયારી છે. દર વર્ષે પાટણમાં પણ એક આવો કાર્યક્રમ થાય મારા પાર્ટી પ્લોટમાં અને અમદાવાદમાં પણ મારી પ્રોપર્ટીમાં આવો એક કાર્યક્રમ થાય એવી સેવાભાવી સંસ્થાઓને હું અપીલ કરું છું. જ્યાં મારી જરૂર પડે ત્યાં હંમેશા સન્માન ધનથી સહકાર આપવા માટેની ખાતરી આપું છું. થેન્ક યુ.